કાલે સંસદમાં મહિલા કાર્ડ રમવામાં આવ્યું, અને અલગ અલગ એટલે વિક્ટિમ કાર્ડ આવે ને એવી રીતે મહિલા કાર્ડ કાલ ખેલતા ખેલતા એક બહુ મોટી સાજિશ એ નાકામ થઈ. કાલે સાંજે મોદીજીને પોતાનું વક્તવ્ય આપવાનું હતું, પોતાનો પક્ષ મૂકવાનો હતો સંસદમાં. એ પહેલા વિપક્ષની મહિલા સાંસદોએ એની જ્યાં મોદીજીની જગ્યા હોય ને એ જગ્યા ઘેરી લીધી. એમને બેવાની જગ્યા અને વિપક્ષની હામાં બેવાની જગ્યા ઘણો જ અંતર હોય, પણ ઠેઠ ત્યાં પહોંચી જઈ. હવે એમનો ઈરાદો શું હતો મને નથી ખબર. હું બસ ધારણા કરું છું કે આવું પણ થઈ શક્યું હોત. હવે તમે વિચારો કે મોદીજી અહીંયા આવે, આ લોકો વિરોધ કરવાના ચક્કરમાં હેઠ મોદીજીને ઘર્ષણ થઈ જાય પાસે, અને મોદીજી પોતાના બચાવમાં કે હાથ બાદ આમ ધક્કો લાગી જાય, કે હાથ બાદ ક્યાંક લાગી જાય, તો કેવો માહોલ બને, કેવો નેરેટિવ બનાવવામાં આવે કે મોદીજીએ મહિલાને હાથ લગાવ્યો, મોદીજીએ મહિલાને અહીંયા હાથ લગાવ્યો, મોદીજીએ મહિલાને ઉहाँ હાથ લગાવ્યો, મહિલાઓનું અપમાન કર્યું, આમને તેમ. એ બતાવવાળો કોઈ એ ન બતાવે કે મહિલાઓ મોદીજીના સીટ સુધી પહોંચી જતી, અને મોદીજીને બચાવવાના ચક્રમાં બીજા સાંસદ વચ્ચે પડે પુરુષ, અને એમનો કોઈનો હાથ લાગી જાય, કેવો માહોલ બને. તમે વિચારો, જો એમનો ઈરાદો ખરાબ નતો તો પુરુષોને મોકલાય નહીં આ કણે મહિલાઓની જગ્યાએ, પણ ના, બધી મહિલાઓને મોકલી ગયા. અને શું મહિલાઓ બીજેપી વાળા પાસે નથી? ભાઈ અંદરો અંદર ઝઘડા થાય છે તો પછી આના માટે કોણ જવાબદાર? અને આપણા દેશમાં આવું થયેલું છે, એવું નથી, સંસદમાં આવું થયેલું છે. એટલે નજીકના સમયમાં જો આવું થાય કે મારામારી થઈ જાય તો મને જરાય આશ્ચર્ય નહીં થાય, કેમ કે માહોલ એવો જ બની રહ્યો હોય, અને મને લાગે વિપક્ષ એ જ ઈચ્છી રહ્યું હોય. તો હવે જોવું આગળ શું થાય.